टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આણંદથી મળી રહ્યા છે કે જ્યાં પૂર્વ નાયબ મામલતદારના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ થયો। પૂર્વ નાયબ મામલતદાર જેડી પટેલ જમીન શાખામાં ફરજ બજાવતો। ફરજ દરમિયાન બોરસદની પ્રીમિયમ પાત્ર જમીનની ફાઇલ ગુમ થઈ હતી। તપાસ દરમિયાન ફાઇલ છેલ્લે જેડી પટેલ પાસે હોવાનો ખુલાસો થયો। બોરસદની જમીન હિજરત પ્રકારની હોવા છતાં બિન ખેતી કરી કૌભાંડ આચર્યું। આણંદ એલસીબીએ જેડી પટેલની ધરપકડ કરી। જેડી પટેલ તાત્કાલિક કલેક્ટર ડીએસ ગઢવીની હની ટ્રેપમાં પણ સામેલ હતો। રિમાન્ડ દરમિયાન જેડી પટેલની અન્ય કરતૂતો પણ સામે આવી તેવી શક્યતા છે। આ ગુનાની તપાસ દરમિયાન કલેક્ટરશ્રીની કચેરીમાં ફરજ બજાવતા સંલગ્ન વિભાગના કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા તથા જરૂરી રેકોર્ડ કબજે કરવામાં આવ્યા। જે તપાસ દરમિયાન આ ફાઇલ જે તે વખતે કલેક્ટરશ્રીની કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર જેડી પટેલ નાઓએ મંગાવેલ હોવાનું જણાઈ આવતા ગઈકાલે સાંજે તેઓની ધરપકડ કરવામાં આવી છે તથા આજ રોજ નામદાર કોર્ટમાં તેઓને રજૂ કરી રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી।